નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। અરબી સમુદ્રમાં ઉરણના દરિયાકાંઠે સંદિગ્ધ હિલચાલની બાતમી મળતા હાઈ એલર્ટ પર મુકાયું મુંબઈ। અજાણ્યા શંકાસ્પદ લોકોને ફરતા જોઈ શાળાના બાળકોએ પોલીસને જાણ કરતા નૌકાદળ અને કોસ્ટગાર્ડ બન્યું સતર્ક। સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે સોય ઝાટકીને કહ્યું, પાકિસ્તાન એક ત્રાસવાદી દેશ છે અને ત્રાસવાદનો ઉછેર તેની રાજ્યનીતિ છે। ડોલરમાં મળતી મદદ હેતુફેર કરી ત્રાસવાદના પોષણ પાછળ છૂટા હાથે વાપરવાનો પાકિસ્તાન ઉપર મૂક્યો આરોપ। સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને ભારત વિરુદ્ધનો ડોઝિયર માનવા ઇનકાર કરી પાકિસ્તાનને આપ્યો ઝાટકો। જમ્મુ કાશ્મીરનું કોકડું ઉકેલવું હોય તો ત્રાસવાદને બદલે સંવાદનો સહારો લેવા આપી શિખામણ। વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે કહ્યું, નવાઝ શરીફ ત્રાસવાદીને શહીદમાં ખપાવે તે શોભતું નથી। તો સંરક્ષણ મંત્રીએ કહ્યું, ઉરી છાવણી બચાવવા માટે અપાયેલી શહાદત એળે નહીં જાય તેવી પ્રધાનમંત્રીની ધરપત સાકાર થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત યોજી ગુજરાતના વિકાસ માટે તેમના ઉપરાંત ઉપરાષ્ટ્રપતિને પણ મળવા ગયા મુખ્યમંત્રી। સફેદ રણમાં કચ્છના ધોરડો પહોંચવા માંગતા સહેલાણીઓ માટે ટચુકડા વિમાનની હવાઈ સેવા ઉપલબ્ધ બનતા રણોત્સવમાં ઉમેરાશે નવી સગવડ। વાજબી ભાડું તથા તંબુ નગરીમાં રોકાણનું સહિયારું પેકેજ ગળવા માટે ગુજરાત ટુરિઝમ સાથે કરાર કરતી ખાનગી કંપની। અને કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે પ્રથમ દિવસની રમત પૂર્ણ થતા 9 વિકેટના નુકસાને કર્યા 291 રન। મુરલી વિજય તથા ચેતેશ્વર પુજારાએ ફટકાર્યું અર્ધશતક। 500મી ટેસ્ટ મેચ રમતી ટીમ ઇન્ડિયાને નિહાળવા હાજર રહ્યા દિગ્ગજ ખેલાડી। સમાચાર વિગતવાર જોઈએ। મહારાષ્ટ્રના રાયગઢ પાસે નેવલ બેઝ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિના અહેવાલ પ્રાપ્ત થયા છે। તેના પગલે આ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના ઉરણ નેવી બેઝ વિસ્તારમાં શાળાના છાત્રોએ કેટલાક શંકાસ્પદ લોકોને સેનાની વર્દીમાં જોયા હતા। શાળાના બાળકોએ આ માહિતી શાળાના તંત્રને આપી હતી। ત્યારબાદ શાળા તંત્રએ તત્કાલ આ માહિતી નૌકાદળને આપી હતી, જેણે તુરંત ભારતીય નૌસેનાએ આ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી દીધી છે। આ ઓપરેશનમાં તટરક્ષક દળની પણ મદદ લેવાઈ રહી છે। પાકિસ્તાન અને તેના વઝીરે આઝમ નવાઝ શરીફને અમેરિકાની ધરતી ઉપર આટલી ભીંસ ભોગવવી પડશે તેવી કલ્પના કદી નહીં આવી હોય। મોદી સરકારની ચાણક્ય નીતિને પ્રતાપે પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા હોવાનો અનુભવ એટલા માટે થઈ રહ્યો છે કે મોદી પ્રભાવ હેઠળ દુનિયા હવે તેની વાત માને તેમાં માલ નથી। મુત્સદી ભારતે પાડોશી દેશને ઘેરવા માટે દાખવેલી જહેમતની વાત પ્રસ્તુત છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે સોય ઝાટકીને કહી દીધું છે કે પાકિસ્તાન એક ત્રાસવાદી દેશ છે અને ત્રાસવાદનો ઉછેર કરવો એ તેની રાજ્ય નીતિનો ભાગ છે, જેથી ભારતીય પ્રજા સાથે યુદ્ધખોરી ગણાય તેવા ગુના આચરી શકાય। યુએન પરમેનન્ટ મિશનમાં પ્રથમ સચિવ એવા એનએમ ગંભીરે મહાસભામાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ખુદ જેને ત્રાસવાદી ગણે છે તેવા અનેક શખ્સ પાકિસ્તાનની ગલી સડકમાં ખુલ્લેઆમ ઘૂમે છે તે ત્રાસવાદને રાજ્યનો ટેકો હોવાનું સાબિત કરવા માટે પૂરતું છે। ભારતની કનડગત માટે પાકિસ્તાન ત્રાસવાદને ઉછેરી માનવ અધિકારનો સૌથી ગંભીર ભંગ કરી રહ્યું હોવાનું ભારતે કહ્યું છે। Pakistan, Mr. President, is a terrorist state which channelizes billions of dollars, much of it diverted from international aid to training, financing and supporting terrorist groups as militant proxies against its neighbors. વઝીરે આઝમ નવાઝ શરીફે મહાસભામાં જમ્મુ કાશ્મીર વિશે આપેલા બયાન ઉપર જવાબ બાળવાનો અધિકાર ભોગવતા ભારતના પ્રતિનિધિએ કહ્યું હતું કે ઉમદા હેતુ માટે મળતી વિદેશી સહાયના ડોલરનો મોટો જથ્થો પાકિસ્તાન હેતુફેર કરીને ત્રાસવાદીઓ પાછળ વાપરે છે। માનવતા વિહોણી ત્રાસવાદી પ્રવૃત્તિ માટે વિદેશમાંથી મોટા પાયે નાણાં એકઠા કરતા મસૂદ અઝહર તથા ઝકીઉર રહેમાન લખવીને પાકિસ્તાન બિલકુલ રોકતી નથી। પરિણામે પાકિસ્તાન હવે લોકશાહી સાથે છેતરપિંડી કરી પોતાની પ્રજાને ત્રાસવાદનો ભોગ બનાવતો દેશ બની ગયો છે।
બીજી બાજુ જમ્મુ કાશ્મીર વિવાદના ઉકેલ માટે મધ્યસ્થી કરવાની પાકિસ્તાને મૂકેલી દરખાસ્ત ફગાવી દેતા મહાસચિવ બાન કી મૂને સંવાદ દ્વારા તેનો ઉકેલ શોધવા કહ્યું છે. પાકિસ્તાનને સોંપેલા ભારત વિરુદ્ધના ડોઝિયરને પણ મહાસચિવ બાન કી મૂને નકારી કાઢ્યો હતો. વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે પણ પાકિસ્તાનની આકરી ટીકા કરી ત્રાસવાદનો ફેલાવો કરવાથી દૂર રહેવા ચેતવણી આપી હતી. It was shocking that a leader of a nation can glorify a self-declared, a self-advertised terrorist at such a forum. This is self-incrimination by the Pakistan Prime Minister. We will take a proper reading of everything, and I don't think the Prime Minister's initial word that those who are responsible will be punished will go as just a mere statement. ઉરી ત્રાસવાદી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે કહ્યું હતું કે દેશની ધીરજનો હવે અંત આવતો જાય છે, ત્યારે પાકિસ્તાન સાથે કડક હાથે કામ લેવું પડશે. प्रधानमंत्री ने स्वयं कहा था कि जो परपेट्रेटर्स है, जिन्होंने उड़ी का घटना को अंजाम दिया है, उनको बख्शा नहीं जाएगा. डिप्लोमेटिक लेवल का ऑफेंसिव के साथ साथ और भी जो भी करना हो, जिसके चलते एक कड़ा उत्तर पाकिस्तान को मिलेगा, वो सब सरकार करेगी. જ્યારે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ વિશ્વ સમુદાયની મદદ વડે રાજદ્વારી પગલા દ્વારા પાકિસ્તાનને ભીંસમાં લેવાની હિમાયત કરી હતી. Biggest exporter of terrorism in the world is talking about proclaimed terrorists in a laudable, praiseworthy format and are explained to each regime around the world to establish irrevocably that Pakistan is a rogue state. પાકિસ્તાનથી અલગ થવા માંગતા બલુચિસ્તાનના લોકો હવે આઝાદી માટે તેમની માંગણી વિશ્વ મંચ ઉપર બુલંદ બનાવતા જાય છે. कि मैं यही समझता हूं कि वो खुद पाल रहा है और पूरी दुनिया को मालूम है कि पाकिस्तान खुद टेररिस्टों को पाल रहा है. બલોચ પ્રજા ઉપર પાકિસ્તાની લશ્કરના ઘાતકી અત્યાચારની વાત દુનિયા સામે લાવી ત્રાસવાદનો ઉછેર કરતા દેશને ઉઘાડો પાડવા ખુદ તેના બલોચ નાગરિકો મથી રહ્યા છે. दूरदर्शन समाचार अमदावाद. બાંધ્યા પગારની સરકારી નોકરીમાં મૃત્યુ વહોરી લેવાની અપેક્ષા સામેલ હોય તેવી નોકરી એટલે સૈનિકની નોકરી. રણ મેદાનને બદલે ત્રાસવાદીને હાથે શહીદ થવાનું કોઈ બહાદુર સૈનિકને ગમે નહીં, છતાં ત્રાસવાદી હરકત યુદ્ધથી ઓછી ગંભીર ઘટના તો નથી જ. શહીદનો જય જયકાર કરવાના સંસ્કાર ધરાવતા ગુજરાતમાં આ વખતે શ્રદ્ધાંજલિને બદલે જાણે બદલો લેવાનો મૂડ સર્વત્ર જોવા મળે છે. જમ્મુ કાશ્મીરની વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલઓસી નજીક આવેલા ઉરી સેક્ટર સ્થિત ભારતીય સેનાના કેમ્પ પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં શહીદીને વરેલા 18 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો ગુજરાતમાં યથાવત રહ્યો છે. ત્યારે સુરતના અઠવા ગેટ નજીકથી શહીદોને શ્રદ્ધાંજલિ આપતી એક વિશાળ મૌન રેલી નીકળી હતી. આ રેલીમાં શહીદ જવાનોની તસવીરોને શ્રદ્ધાસુમન અર્પણ કરી મૌન રહી શહીદોને સંવેદના પ્રકટ કરવામાં આવી હતી. આર્મી જવાનોના પોશાક પહેરી આશરે 127 જેટલી સંસ્થાઓ અને શહેરના તબીબો આ રેલીમાં જોડાયા હતા. આજ સુરત શહેરની 111 જેટલી સંસ્થાઓ એક સાથે ભેગી મળીને આજે આ શહીદો જે આતંકવાદીની અંદર શહીદ થઈ ગયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ રાખેલો છે. એ કાર્યક્રમ નિમિત્તે એમને મૌન રેલી રાખી છે અને દરેક સંસ્થાઓ આવી અને પુષ્પાંજલિ સાથે એ લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આપણે રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ તેમ આપણે આ શહીદોને પણ માન સન્માન આપીને જ્યારે પણ દેશ માટે ઝઝૂમવું પડે, બલિદાન આપવું પડે ત્યારે તૈયાર રહીએ. એ માટે હું મારા બાળકોને ખરેખર વર્ગમાં તૈયાર કરીશ. તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નાની દમણ બસ સ્ટેન્ડ ખાતે એકત્ર થયેલા લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. વોટ્સએપ ગ્રુપ થકી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો બીજી તરફ લોકો દ્વારા મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપી અને બસ સ્ટેન્ડ પાસે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. तो हम लोगों ने एक मैसेज देना चाहते थे कि दमन दीव की जनता पूरी भारत सरकार के साथ है, जवानों के साथ है और अब देरी नहीं करनी चाहिए. कब तक हम लोग सहते रहेंगे.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઉરીમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગરમાં કેન્ડલ રેલી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલી ટાઉન હોલ થઈ મેઇન બજારમાં થઈને નીકળી હતી. રેલીમાં હાજર લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને ઉરીમાં થયેલા આતંકવાદી કૃત્યને વખોડી નાખ્યું હતું. ઉરીમાં જે આપણા 19 જવાનો શહીદ થયા એને શ્રદ્ધાંજલિ રૂપે એક મૌન રેલી યોજી અને મીણબત્તી કેન્ડલ જલાવી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉરીમાં શહીદ થયેલા જવાનોની પડખે સમગ્ર દેશ ઉભો રહ્યો છે ત્યારે આશા રાખીએ કે આગામી સમયમાં આતંકવાદને ડામવા માટે સમગ્ર વિશ્વ એક સૂરમાં રંગાય. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની દિલ્હી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સાથે તેમણે ગુજરાતના વિકાસ વિષયક ચર્ચાઓ કરી હતી. બાદમાં સીએમ રૂપાણીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત લીધી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીની પણ સૌજન્ય મુલાકાત લીધી હતી અને તેમને શાલ તથા પુષ્પગુચ્છ અર્પણ કરી ગુજરાત પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. કચ્છના ધોરડો ખાતે યોજાતો રણોત્સવ માણવા આવતા સહેલાણીઓ માટે હવે હવાઈ સેવા સુલભ બનશે. સુરતની વેન્ચુરા એર કનેક્ટ કંપનીએ ગુજરાત ટુરિઝમ સાથે હવાઈ સેવા પૂરી પાડવા કરાર કર્યા છે. નોંધનીય છે કે હાલ વેન્ચુરા ફ્લાઇટનો રાજકોટ, કંડલા તેમજ અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે રણોત્સવ પહેલા રાજ્યના અન્ય શહેરોમાં પણ હવાઈ સેવા માટે પ્રયાસ ચાલે છે. ભુજ હવાઈ મથક 1 નવેમ્બરથી શરૂ થતા રણોત્સવને લીધે વ્યસ્ત રહેશે. ફોર રણોત્સવ માટે અમે સુરતથી લોકોને લાવવાના છીએ, અમદાવાદથી લાવવાના છીએ, રાજકોટથી અને ગુજરાતના અન્ય શહેરોમાંથી ભુજને કનેક્ટ કરીને લોકો મેક્સિમમ કેવી રીતે શોર્ટ ટાઈમમાં ભુજ પહોંચી જાય અને મેક્સિમમ આ ભુજનો રણોત્સવનો લાભ લઈ શકે એ અમે લોકોને આપવાના છીએ. બીજું ખાસ કે જે શિરડી જે લોકો સાંઈબાબાના ભક્ત હોય છે એના માટે અમે સ્પેશિયલ પ્લાન કર્યો છે કે લગભગ 1 મહિનાની અંદર શિરડીનું નવું એરપોર્ટ ઓપન થઈ રહ્યું છે. હમણાં જે વિમાન ચાલુ છે એમાં અમને ગુજરાતની જે પ્રજાએ સહકાર આપ્યો છે અને જે પ્રકારના લોકો આવે છે અમને બહુ આનંદ થાય. કેમ કે અમને એમ હતું કે આનાથી ધંધાને વેગ મળશે, પણ એટલું જ નહીં, આનાથી સામાજિક જીવનને પણ વેગ મળ્યો છે. બંગાળી ભાષાના મહાતેજસ્વી લેખિકા ગણાતા મહાશ્વેતા દેવીની ગુજરાતમાં કોઈ સ્મૃતિ સચવાઈ હોય તો આ સ્થળ છે તેજગઢમાં આવેલી ભાષા એકેડેમી. બોડેલી, પાવીજેતપુર અને છોટાઉદેપુર જેવા આદિવાસી પંથકના ત્રિભેટે આવેલા તેજગઢમાં કાર્યરત આ સંસ્થાઓ દ્વારા લુપ્ત થતી હસ્તકળાને જીવંત રાખવા સાથે આદિવાસી પરિવારને તેમાંથી રોજીરોટી મળે તેવી તાલીમની પહેલ હમણાં કરાઈ છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ અને સરકાર ખૂબ પ્રયત્નશીલ છે. તો બીજી તરફ આજના આધુનિક યુગમાં લુપ્ત થઈ રહેલી પૌરાણિક હસ્તકલાઓના વારસાને જાળવી રાખવા પણ વિવિધ ખાનગી સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે આવી કળાઓને જીવંત રાખવા અને આદિવાસી કલાકારોનું કૌશલ્ય વધારવા છોટાઉદેપુર ખાતે 5 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી ડોક્ટર ગણેશ દેવીએ સ્થાપેલા તેજગઢ ખાતેના ભાષા સંશોધન કેન્દ્રમાં વિવિધ રાજ્યોના કાગળ, કાપડ, લાકડું, ધાતુ વગેરેથી કલાકૃતિઓ બનાવનાર 14 જેટલા કલાકારોએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી કલાકારો નવી કલાઓથી પરિચિત થાય અને તેમનામાં રહેલી કળા વધુ વિકસે તે માટેનો હતો. કાપડ, કાગળ, પથ્થર, લાકડું, ધાતુ આ અનેક માધ્યમોમાં કામ કરી રહ્યા છે. એવી કલા અત્યારે હમણાં જાણવામાં આવી, કચ્છની એ કલા છે જેમાં રોગાન એનું નામ છે. આ રોગાન કલા આજે જગતમાં બહુ ગણતરીના લોકો આંગળીના વેઢે પણ ના ગણી શકે, એક જ આંગળીના વેઢામાં પૂરા થઈ જાય એટલા લોકો એ કલાને આચરે છે. ये वर्कशॉप हम इसलिए कर रहे हैं कि भाषा का जो आदिवासी एकेडमी है तेजगढ़ में, वहाँ पे वाचा नाम का म्यूजियम है जहाँ पे हम
आदिवासियों ने बनाई हुई उत्कृष्ट कलाकृतियां का संग्रह करते हैं और वो ओपन होता है पब्लिक के लिए देखने के लिए। 400 વર્ષ જૂની રોગાન કળા કે જેમાં કાપડ ઉપર પ્રાકૃતિક રંગ વડે કોઈ પણ જાતની આકારની નિશાની કર્યા વગર સીધું જ હાથથી પેઇન્ટિંગ કરી મનમોહક આકાર આપવામાં આવે છે, એ લુપ્ત થતી રોગાન પેઇન્ટિંગની કળા દુનિયામાં ફક્ત 2 જ પરિવાર કરી રહ્યા છે, જેમાં કચ્છનો એક ખત્રી પરિવાર છે. આ કલાને જીવંત રાખવા આ પરિવાર ભારે મહેનત કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે દેશના પ્રધાનમંત્રીના હસ્તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને બ્રિટનના મંત્રીને પણ આ રોગાન કળાનું પેઇન્ટિંગ ભેટ આપવામાં આવ્યું હતું. ભેટ અપાયેલા પેઇન્ટિંગના કલાકારના ભાઈએ પણ આ વર્કશોપમાં ભાગ લીધો હતો અને કચ્છની આ કળા વિશે વિસ્તૃત જ્ઞાન આપ્યું હતું. આ રોગાન આર્ટ પેઇન્ટિંગ જે છે એ 400 વર્ષ જૂની પેઇન્ટિંગ છે. વર્ષો પહેલા ગામડામાં બનતું અને ગામડામાં જ યુઝ થતું. ત્યાંના આયર કોમ્યુનિટી છે, રબારી કોમ્યુનિટી છે, એ લોકો આ વસ્તુને લગ્નમાં યુઝ કરતા. ત્યારે મોટું કામ થતું અને પછી નવા જનરેશને એને બહુ બારીક કામ કરી અને વોલ પીસ છે કે કુર્તીનું મટીરિયલ છે એવી ઘણી બધી આઇટમ બનાવી. એમાં વોલ પેઇન્ટિંગ જે છે એ મારા ભાઈએ બનાવેલું. એ આપણા નરેન્દ્ર મોદી સાહેબે ઓબામાને ગિફ્ટમાં આપ્યું હતું અને આજે પણ વ્હાઇટ હાઉસમાં એ પેઇન્ટિંગ લાગેલી છે. આ વર્કશોપની મદદથી છોટાઉદેપુર વિસ્તારના કલાકારોને રોગાન જેવી વિવિધ કળામાં પ્રોત્સાહન મળી રહેશે, જેનાથી આગામી સમયમાં આદિવાસી ગણાતા વિસ્તારમાં વિકાસના કાર્યો પણ ઝડપી બની શકશે અને પરિવારને આર્થિક ફાયદો પણ થશે. દૂરદર્શન સમાચાર માટે છોટાઉદેપુરથી જમીલ પઠાણનો રિપોર્ટ. કચ્છમાં ગાંધીધામ ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બાળ મજૂરી પ્રથાની નાબૂદી અંગે તેમજ જનજાગૃતિ ઝુંબેશના ભાગરૂપે 1 દિવસીય સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સેમિનારને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાળ મજૂરીને સદંતરપણે ડામવા માટે ગુજરાત સરકાર સજ્જ છે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે વિવિધ સરકારી વિભાગો પણ આ મુદ્દે કડક હાથે કામ લે. સેમિનારમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી સહિત શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમ જાણ્યા મુજબ કે બાળ મજૂરી ખૂબ ઓછા પ્રમાણમાં છે, ગાંધીધામ પૂરતી વાત કરીએ છીએ તો, પરંતુ જ્યાં ક્યાં હોય ત્યાં બાળ મજૂરીના સંદર્ભમાં અમે કડક પગલાં લેવાના છે. 2 વર્ષની સજા થઈ શકે છે, 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલે આવા કડક કાયદા માનનીય મોદીજીએ કર્યા છે અને એ કાયદા અમે અમલમાં લાવ્યા છીએ. આથી સૌ નાગરિકોને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ આપને બાળ મજૂરીનું દૂષણ દેખાય, અમારું ચૂંટાયેલા પ્રતિનિધિનું અને તેમજ સરકારના સરકારી અમલદારોનું ધ્યાન દોરશો, અમે એમાં તરત પગલાં લઈશું. ધન્યવાદ. ફૂડ સિક્યોરિટી બિલ દ્વારા દેશના નાગરિકોને પૂરતું અનાજ મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. તેમ છતાં કાળાબજારીઓ અનાજની હેરફેર કરી રહ્યા છે. આ બાબતે લાલ આંખ કરતા નવસારી જિલ્લાના બિલીમોરા શહેરના એમજી રોડ વિસ્તારમાં ભોયરામાં આવેલી દુકાન નંબર 4માં રેન્જ આઈજીની આરઆર સેલે રેડ પાડી હતી. આ દરોડામાં 270 ઘઉંના કટ્ટા જબ્બે કરાયા હતા, જેની કિંમત 1,35,000 થતી હતી. આ રેડમાં ગણદેવીના અનિલ શર્મા નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી. ઘઉંનો જથ્થો ગણદેવી મામલતદારને સોંપવામાં આવ્યો હતો. મળી જેની કિંમત ગણતા 1,35,000 થાય છે તથા એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો જેની કિંમત 5,000 ગણી તથા એક મોબાઈલ ફોન મળી આવેલ જેની કિંમત ₹500 ગણી કુલ મુદ્દામાલ 1,40,500નો મુદ્દામાલ કબજે કરેલ છે અને એક ઈસમને પકડેલ છે જેનું નામ અનિલ રતનભાઈ શર્મા છે, જેને CRPC 102 મુજબ કબજે કરી અને જે અંગે 41 મંડીના કાગળ કરી અને અમને સોંપેલ છે. જીટીયુના 6ઠ્ઠા ત્રિદિવસીય યુવક મહોત્સવનો પ્રારંભ રાજકોટ ખાતે થયો હતો, જેમાં રાજકોટ ઝોનની 30થી વધુ કોલેજોના 800થી વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય રજૂ કરી રહ્યા છે. યુવક મહોત્સવમાં સંગીત, નૃત્ય, નાટક, ચિત્ર, સાહિત્યને લગતી 25 જેટલી સ્પર્ધાઓ યોજાશે, જેમાં જાણીતા શિક્ષણવિદ અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ રસપ્રદ શૈલીમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના આચાર્ય ડોક્ટર રામાણીએ તથા મુખ્ય અતિથિ મનસુખભાઈ જોશીએ યુથ ફેસ્ટિવલને આંતરિક પ્રતિભાના દર્શનનું માધ્યમ ગણાવ્યો હતો.
હું પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને એન્જિનિયરિંગની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવા માટેનો આ એક સરસ મજાનો પ્રયાસ છે. હું ભણતો ત્યારે આવા યુવક મહોત્સવો નહોતા અને છતાંય હું કલાકાર થયો તો મને પૂરી શ્રદ્ધા છે કે આવા યુવક મહોત્સવો થાય તો જ એન્જિનિયરોની અંદર રહેલી કલા પણ વધારે સરસ રીતે બહાર આવે. દરેક એન્જિનિયરને ફ્યુચરનું દેખાય છે અને એ ભણાવવામાં આવે છે. મારી ક્રિએટિવિટીની અંદર પણ ક્યાંક એન્જિનિયરિંગ ફિલ્ડ મને કામ લાગી છે. તો આજના દિવસે આટલા બધા એન્જિનિયરો પોતાની શક્તિને સરસ રીતે બહાર લાવી રહ્યા છે. આજના યુવાનો પોતાની જે સ્કિલ અને ટેલેન્ટ એને એક્ઝિબિટ કરવાનું આ યુથ ફેસ્ટિવલ એક પ્લેટફોર્મ આપશે અને સાચા અર્થમાં એ ભારતના વિકાસમાં સહભાગી થશે. આ યુથ ફેસ્ટિવલની થીમ અમે જે ડિસાઇડ કરેલી છે તે છે સાક્ષર એવં સક્ષમ ભારત, કે જેને સક્ષમ ભારતને રિયલ સેન્સમાં ડેવલપ કન્ટ્રી બનાવવા માટે યુવાનોની ખાસ એક જવાબદારી રહેશે. એ અનુસંધાને આ થીમ ડિસાઇડ કરવામાં આવેલી છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને નેક એટલે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન કાઉન્સિલ દ્વારા શ્રેષ્ઠતમ એ ગ્રેડ આપવામાં આવ્યો છે. બેંગ્લોરની આ સંસ્થા દ્વારા દેશભરની યુનિવર્સિટીઓ તેમજ કોલેજનું શિક્ષણ સંશોધન, શૈક્ષણિક અને રિસર્ચની માળખાગત સુવિધાઓ તેમજ શૈક્ષણિક સ્ટાફ જેવા 7 પાસાઓની ચકાસણી કરવામાં આવે છે, જેમાં જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યમાં આવેલી અન્ય યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દેશની તમામ સરકાર સંચાલિત મેડિકલ યુનિવર્સિટીઓમાં નેકમાં એ ગ્રેડ મેળવનારી દેશની પ્રથમ યુનિવર્સિટી. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરને પ્રથમવાર જ સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલો હોવા છતાં સ્વૈચ્છિક નેક પરીક્ષણ મેળવવાનો નિર્ણય પૂર્વ કુલપતિ વૈદ્ય રાજેશ કોટેચાજી અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની ટીમે કર્યો અને એના આધારે જુલાઈ માસમાં નેકની કમિટી પરીક્ષણ માટે આવી હતી અને એનું ગત 15મી સપ્ટેમ્બરે દેશભરની યુનિવર્સિટીઝમાંથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી 28મા સ્થાને 3.28 ગુણાંક સાથે ગુજરાતની પ્રથમ કહી શકાય અને સાથે સાથે સ્વાસ્થ્ય શિક્ષણ મેડિકલ એજ્યુકેશનમાં દેશભરમાં પ્રથમ આવું એક ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ બાદના ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મચ્છરોનું બ્રીડિંગ વધતા અત્યાર સુધીમાં 19 જેટલા ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ નોંધાયા છે. 19 શંકાસ્પદ કેસોમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે ડેન્ગ્યુના કારણે 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. અરવલ્લીના મોડાસા તાલુકામાં છેલ્લા 10 દિવસમાં 7, જ્યારે બાયડ તાલુકામાં 3 જેટલા ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો નોંધાયા છે. જિલ્લામાં માંદગીના કેસ ઉત્તરોત્તર વધતા તંત્ર પણ સજાગ થયું છે અને તપાસ શરૂ કરવામાં આવી છે અને સાથે સાથે ફોગિંગ અને દવા છાંટવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હાથીપગા રોગ પર અગમચેતીભર્યું નિયંત્રણ લાવવા માટે શાળાના વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લઈ ચકાસણી કરવામાં આવી છે. દીવ દમણમાં રોગના નિયંત્રણ માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં 5 થી 7 વર્ષના બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે ફ્યુટેક નામના મચ્છરના કરડવાથી થતો આ એક ભયંકર રોગ છે. જો કે જિલ્લા આરોગ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2007થી એક પણ કેસ ચોપડે નોંધાયો નથી અને વર્ષ 2013થી સતત લેવાતા બ્લડ સેમ્પલમાં એક પણ કેસ પોઝિટિવ નથી આવ્યો. આ ટેસ્ટની અંદર 10 મિનિટની અંદર આપણને ખબર પડી જાય છે કે ભાઈ આ છોકરામાં ફાઇલેરિયાનું ઇન્ફેક્શન છે કે નહીં. આ પ્રોગ્રામ એટલા માટે કરવામાં આવે કે જે આગળ 2004થી 2011 સુધી જે એમડીએનો પ્રોગ્રામ ચાલ્યો હતો એ પ્રોગ્રામનો કેટલો સક્સેસફુલ છે એના અનુસંધાનમાં આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ વર્ષે અમે પ્રોગ્રામ સેકન્ડ ટાઈમ ચાલુ કરીએ છીએ, આ વખતે 2016ની અંદર, અને એની અંદર અમે પહેલા અને બીજા ધોરણના બાળકોને અમે સેમ્પલ લઈએ છીએ, રેન્ડમ સેમ્પલ લઈએ છીએ. એમાં પણ અમને આશા છે કે આ વખતે પણ આમાં નીલ આવશે, એટલે અમે કદાચ એલિમિનેશન માટે અમારા પ્રયત્નો ચાલુ કરશું. થેન્ક યુ. ટપાલ ખાતા સહિતના કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓના મહામંડળની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદ ખાતે યોજાઈ ગઈ, જેમાં નિવૃત્ત વરિષ્ઠ ટેલિકોમ અધિકારી એવા ધનેશ્વર ભટ્ટના પ્રમુખપદે 70 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા 58 તથા 80 વર્ષની વયે પહોંચેલા 11 પેન્શનર્સનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 400થી વધુ પેન્શનર્સ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ એસોસિએશન પેન્શનર્સના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કાર્યરત છે.
ક્રિકેટ ભારત તથા ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણીની આજે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને પ્રથમ દિવસ પૂર્ણ થયો ત્યારે ભારતના 9 વિકેટે 291 રન થયા હતા. દિવસના અંતે ન્યૂઝીલેન્ડના બોલરો સામે ભારતને ટકી રહેવામાં મુશ્કેલી પડી હતી. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારતે આજે તેની 500મી ટેસ્ટ મેચનો પ્રારંભ કર્યો હતો. ભારતના ઓપનર એલ રાહુલ 32 રને કિવી સ્પિનર સેન્ટરનો શિકાર બન્યા હતા. ત્યારબાદ ચેતેશ્વર પુજારા તથા મુરલી વિજયે બાજી સંભાળતા બંને ખેલાડીઓએ પોતાના અર્ધશતક પૂર્ણ કર્યા હતા. ત્યારબાદ પુજારા 62 રને આઉટ થઈ ગયા હતા અને કેપ્ટન વિરાટ કોહલી પણ માત્ર 9 રન કરી શક્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ તથા સેન્ટિનરે 3 વિકેટ, જ્યારે નીલ વેગનર, માર્ક ક્રેગ અને ઈશ સોડીએ 1 વિકેટ ખેરવી હતી. તો આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.